પાટણ જિલ્લા સેવા સદન ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલવાની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન સર્જાઈ શકતી આપત્તિજનક પરિસ્થિતિઓ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તેમજ જનહાનિ અને માલહાનિ અટકાવી શકાય તે માટે વિવિધ વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વરસાદ, પૂર, વાવાઝોડું કે ભારે પવન જેવી પરિસ્થિતિમાં સમયસર પ્રતિસાદ અને યોગ્ય સંકલન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને પૂર્વ ચેતવણી પહોંચે, સ્થળાંતર માટે આગોતરી વ્યવસ્થા થાય તેમજ બચાવ કામગીરી ઝડપથી ધરાઈ શકે તે માટે તંત્રએ સંપૂર્ણ તૈયારી રાખવી જોઈએ. બેઠકમાં નદી નાળા, ગટર અને ડ્રેનેજ લાઇનની તાત્કાલિક સફાઈ, રેલવે અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટેના પગલાં તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની કામગીરી તેમજ વરસાદની આગાહી તમામ સંબંધિત તાલુકામાં લાયઝન અધિકારીઓની જરૂરિયાત હાજરી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બચાવ ટુકડીઓ સક્રિય રાખવા અને બોટ, ટાયર ટ્યુબ સહિત જરૂરી સાધનો તૈયાર રાખવાના અને વીજ પુરવઠો, પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે માટે વિભાગીય સંકલન મજબૂત બનાવવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતોને તાત્કાલિક નોટિસ આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં. બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ પોતાની પ્રી મોન્સૂન તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, પાણી પુરવઠો, વીજ વ્યવસ્થા, માર્ગ અને મકાન, નગરપાલિકા તથા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકા, આરોગ્ય, જીઈબી, માર્ગ અને મકાન તેમજ પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.